સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ નિજિયા ધર્મ નિજાર ધર્મ એમાં એકબીજાને સંબોધીને આંતરિક જ્ઞાન ગોષ્ઠી કરવાના ઘણા બધા પદ આપણની વચ્ચે અત્યારે ગવાય છે. ખૂબ મુક્ત મને ધર્મની મૂળ સ્વરૂપની આદિ અનાદિ અને મધ્યમાં જે કાયમ છે, શાશ્વત છે, એવા એક મૂળ તત્વની વાતો મુક્ત મને ગવાઈ છે. તો મનુષ્ય જીવન સાથે ધર્મને આ કેમ કર્યું છે, આ કેમ ગવાયું? તો મનુષ્ય જીવન સાથે ધર્મને સતત જોડીને રાખવાનું એક સર્વસ્વીકૃત કારણ તો પોતાના જીવનને સત્ય સિદ્ધાંતથી આચ્છાદિત રાખવું તથા સમગ્ર સૃષ્ટિ એટલે સમષ્ટિ બ્રહ્માંડ સાથે પણ આત્મભાવે જીવવું, આ એવો એક ઉત્તમ ભાવ છે. અને મૂળ સમષ્ટિના કલ્યાણ અર્થે ધર્મ પ્રત્યે વિશિષ્ટ લગાવ તથા અનુરાગ પેદા કરી અંતર્મન પવિત્ર કરવા માટે પૂર્વેના જતિ સતી સંત ઓલિયા સાધુ ફકીર આ બધાએ ધર્મ શબ્દની આગળ કોઈક ને કોઈક વિશેષણ જોડ્યા. ક્યાંક મૂળ શબ્દ લગાડીને મૂળ ધર્મ કીધું, ક્યાંક વડો શબ્દ જોડીને વડો ધર્મ કીધું, ક્યાંક મહાશબ્દ જોડીને મહાધર્મ કીધું, ક્યાંક સત શબ્દ જોડીને સતધર્મ કીધો, ક્યાંક નિજ શબ્દ જોડીને નિજ ધર્મ કીધો, ક્યાંક જૂનો શબ્દ જોડીને જૂનો ધર્મ કીધો, તો ક્યાંક નિજાર શબ્દ જોડીને નિજાર ધર્મ કીધો. ધર્મને એક સુશોભિત કરીને એ નાનામાં નાના માણસ સુધી એને પ્રીતિ જાગે એવી રીતે રજૂ કર્યો. ધર્મની આગળ નોખા નોખા શબ્દો એ સ્થળ કાળ અને વ્યક્તિ થકી બદલાયા. એ શબ્દો બદલાયા પણ ધર્મ નથી બદલાયો. મૂળ, નિજ, નિજાર, સત આ બધા વિશેષણો લાગ્યા પણ ધર્મ તો ધર્મ જ રહ્યો છે. એ જેમનો તેમ જ રહ્યો છે અને ધર્મ કદી એમાં પરિવર્તન થાય એમ નથી. વ્યક્તિ વિશેષથી એમાં કંઈ આગુ પાછું થાય એમ નથી. અસંગ છે. હવે સાકરને આપણે મીઠી કહીએ, સ્વીટ કહીએ, ગળી કહીએ, મિષ્ટમ કહીએ, શિરીન કહીએ, આ બધા વિશેષણો સાકરની આગળ લાગે ખરા પણ એનાથી સાકર તો સાકર જ રહે. એના મીઠાપણમાં કશો ફેરફાર થાય નહીં. એ બદલાય તો ખાલી નામ બદલાય. પિતરનું જે એનું તત્વ છે, સત્વ છે, સત્વ બદલાતું નથી. એટલે આ વાતો એ વખતના ધર્મી આગેવાન સતી તોરલ, સતી માં રૂપાદે અને એ સમયના જતિ સતી ભેળા મળીને જ્યારે કરે છે અને સતી રૂપાદે ધર્મને ઝીલવાની ભલામણ કરે છે એક ઠાવર બીજના પાટોત્સવમાં. સતધર્મ ઝીલો તોરલ કાઠિયાણી, ક્યાંક જાડેજાની રાણી. આ બધી વાતો એમાં મારે પડવું નથી પણ સતધર્મને ઝીલવો એટલે અહીં ઝીલવાની વાત આવી છે. ઝીલવો એટલે નખ શીખ એને ધારણ કરી લેવો. જેમ કે એક વૃક્ષ પરથી ફળ નીચે પડતું હોય અને એ ફળને આમ આપણે બરાબર જતન કરીને સાચવીને જતન ભાવથી પ્રેમથી પ્રીતિથી ઝીલી લઈએ ને ત્યારે એ ફળ જેવું છે એવું આપણા હાથમાં આવી જાય. જેવી સ્થિતિમાં છે સ્થિતિમાં આપણી પાસે આવી જાય. પણ જો કદાચ એ ફળ નીચે પડ્યું ને તો એ ફળને નીચેની માટીની મલિનતા સ્પર્શી જાય છે, એ ફળ મેલું થાય છે. એમ એ ધર્મને એ તો શાશ્વત સત્ય છે
એ વાડા પંથ સંપ્રદાય જગતકારી તમામ પ્રકારની પ્રપંચ જગતકારી ભેદાભેદથી એ ફળ અલિપ્ત છે, અસંગ છે, રહિત છે. એ ફળ અમર ફળ જેમનું તેમ સતધર્મના સ્વરૂપે ધારણ કરી લેવા માટે એ ગતના સાધુડાઓ, ધર્મના ધોરીડાઓ, મરમના માલમીઓએ એક અનહદ રાજીપા સાથે ત્યાં વાર્તાલાપ કર્યો છે, સત્સંગ કર્યો છે. અને એ સત્સંગ, એ વાર્તાલાપ આપણી વચ્ચે એ વાણી સ્વરૂપે ગવાય છે. સતધર્મ જીલો તોરલ કાઠિયાણી. અને સતી તોરલે જ્યારે સતધર્મ આચરણ થકી જીલીને જેસલને પછી માર્ગે વાળ્યા, એમ રૂપા સતીએ પણ માલદેને માર્ગે વાળ્યા. સતી તોરલે તો સદગુરુ ભક્તિ સાથે વચન એટલે સ્વરૂપની પારખની વાત કરી, અને પછી એમણે વનના મોરલા, વનના હરણ અને ઠામો ઠામ સતી તોરલને આપણો સાહેબ પરમાત્મા સાક્ષાત્કારનો વિશ્વાસ પેદા થયો ને જેસલને વિશ્વાસ પેદા કરાવ્યો. જેસલની ચર્મચક્ષુ આગળના પડળ હટાવ્યો. જેસલ કહે છે કે મને તો નથી દેખાતા જંગલમાં મોરમાં સાહેબ, મને હરણમાં સાહેબ નથી દેખાતા. ત્યારે સતી તોરલે વાળીને લાવ્યા છે. એ ધર્મ જીલ્યો અને જીલીને પાછું જેમનું તેમ પાછું એમાંથી ચખાડ્યો. રૂપાદે પણ જાગો મારા જૂના જૂના જોગી કહીને અજ્ઞાન રૂપ અંધકારમાંથી જ્ઞાન પ્રકાશમાં આવવાની ભલામણ કરી. દેહ ભાવ ટાળવા માટે બોધરૂપ આહવાન કર્યું અને કીધું કે આવેલો અવસરીઓ વહી જાશે. રાવણ મારા જાગો મારા જૂના જૂના જોગી. આ અવસરીઓ આવ્યો છે, મનુષ્ય જન્મનો અવસરીઓ આવ્યો છે. આરે અવસરમાં જાણે સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં દર્શાણી રે સોહાગે લાલ. દેહમાં બતાવી છે, આમ નથી બતાવી મહાપુરુષોએ. આમ દોડાવ્યા નથી. અને આમ દોડાવે છે એ એના વિશે મારે કશું નથી કહેવું. આમ દોડતા હોય અને વાળીને ભીતર લઈ આવે છે, એ સાચો સંત છે, જતી સતીઓ ઓલિયો છે. અને એ રાવણ મારાને પણ સાવધ કર્યા. અને અંતમાં સતધર્મ જીલો એટલે ધર્મના ધોરીડા તરીકે ધર્મને યથાર્થ રીતે સમજી, પચાવી, માણી અને સાંસારિક માનવોને ભક્તિ માર્ગે વાળી શાશ્વત રૂપ સત્યને પીરસવાની વાત છે, અનુભવ કરીને કરાવવાની વાત છે. સદગુરુ કેશવ સાહેબ પણ કહેતા હોય, સંતો પદ પરખીને પરખાવું, સત્ય કહીને સમજાવું. વેદમાં મારો ભેદ છે તો વેદ નહીં વંચાવું, શાસ્ત્ર પુરાણમાં મારો સાર છે તો મારાથી હું મનાવું. તારાથી તું પોતે પ્રગટ્યો, બીજો ક્યાંથી બતાવું. આપ મેં જબ આપ પ્રગટ નિર્વાણ પદ નિરખાવું, સંતો પદ પરખીને પરખાવું. શંકર મહારાજે કીધું કે અનુભવી કોઈ આવો રે અનુભવ કરવા, સાચો હિરલો શોધી લાવો રે અનુભવ કરવા માટે. આતમ હિરલાની વાત, સતધર્મ એટલે આતમ હિરલો, એની પહેચાન એ સત્ય છે. આત્મા પરમાત્મા સત્ય છે. અને રવિ સાહેબે તો કીધું, કહો અનુભવી કરનાર, કહો અનુભવ કી રીત, તો તુમ બડે સંત કહાવો. ચોક में લાવો ચર્ચા, આંટી છોડો મંતણી, ભાગો દિલ કી ભ્રાંત, पश्चिम देश परबोत ताप तुम कह बैठो निरात. कहो पवन का मूड मन कहाँ से आयो, 2 मील कहाँ के स्थान 2 मील कहाँ समायो. नाभि पवन का मूड मनस्ट कमल दन माही, रूपकुटी का स्थान 2 मील कर वहां समाई. ये બહુ ગોષ્ઠી કરેલી છે રવિ સાહેબ ને કિંગ સાહેબે. આ સતધર્મ છે. પશ્ચિમ દેશ પરબોતતા, પશ્ચિમ દેશ ચલ કરાવો, પૂરબ દેશ ચલ કરાવો, પશ્ચિમ કરો પ્રકાશા, રંગ મહલમાં રહેજો લાલાને દેખો તખત કા તમાશા. આ વાતો કરેલી છે. અને આ અનુભવ ભૂમિયા થઈને અણદીઠી ભૂમિકા પર સાધકને પછી કદમ મંડાવવાનું છે. અને સ્વયંની તૈયારી સાથે અન્યને પણ તારવાના છે, પોતે તરીને બીજાને તારવાના છે. એટલે સતી તોરલ તર્યા, જેસલને તાર્યા, સતી રૂપાદે તર્યા, માલદેને તાર્યા, માં લોયણ તર્યા અને લાખાને તાર્યા.
લીરલબા તર્યા, કુંભાર રાણાને તાર્યા, એવા અનેક મહાપુરુષોએ પોતે તરીને બીજાને તાર્યા છે. એટલે સતધર્મ જીલો તોરલ કાઠિયાણી, એમણે એમને તો કીધું, પણ એ સતધર્મ જીલવા માટે આપણે એ માં તોરલ, માં રૂપાદે એવું હૃદય, માં ગંગા સતી એવું હૃદય આપણે પણ તૈયાર કરવું પડશે. અને એવી ફળદ્રુપ ભૂમિ, આપણી હૃદયભૂમિ, અંતરભૂમિ તૈયાર થશે ત્યારે એ સતધર્મના બીજ પધારો ગુરુ મારા સતની વેલડીએ અમર ફળ લાગ્યા. નિજ નામના બીજ વાવ્યા, નિજ થાણે વિશ્વાસ આણી, કરણીના ક્યારા કીધા પછી પ્રેમના રેડ્યા પાણી. એ કરણીના ક્યારા આપણા ખેતરમાં થઈ જશે અને પ્રેમના પાણી અંદર સિંચાશે, પછી સતધર્મનો છોડ ઉગશે ને એમાં અમરફળ લાગશે ને લાગશે. સાહેબ બંદગી સાહેબ.